નેક્સ્ટ થિયરી છે આજે આપણી બોર પરમાણુય મોડલની મર્યાદાઓ. તો છેલ્લે આપણે જે લાસ્ટ ટોપિક ભણી ગયા એમાં બોર એટમિક મોડલ વિશે ભણી ગયા. પછી હાઇડ્રોજન વર્ણપટ માટે એની ઉર્જા શોધવાનું સૂત્ર તારવ્યું, એનો વેગ શોધવાનું સૂત્ર તાર્યું, એની ત્રિજ્યાના સૂત્ર તાર્યા. તો એવા અલગ અલગ તરંગ સંખ્યાના બધા આપણે સૂત્રો તાર્યા જે આપણે દાખલા માટે જરૂરી હતા. પછી એ સિવાય આપણે હાઇડ્રોજન વર્ણપટની જ્યારે માહિતી લીધી હતી ત્યારે એ વર્ણપટની અંદર જે અલગ અલગ પ્રકારની શ્રેણીઓ જોવા મળી હતી એ બધી વર્ણપટ શ્રેણીઓ વિશેની પણ આપણે થોડી ઘણી માહિતી આપી હતી, જેની અંદર લાયમન સિરીઝ, બાલ્મર સિરીઝ, પાસન સિરીઝ, બ્રેકેટ સિરીઝ, ફોર્ડ સિરીઝ, આવી બધી આપણે એમાં માહિતી લીધી, જે પણ આપણા એક્ઝામ્પલ રિલેટેડ ટોપિકની અંદર આવશે ટોપિક. બરાબર. હવે નેક્સ્ટ ટોપિક આપણો જે છે કે નીલ બોરે જે પરમાણુય મોડલ આપ્યું તે પરમાણુય મોડલ ક્યાંક કોઈક કારણસર નિષ્ફળ નીવડે છે, સાથે સાથે એની કેટલીક મર્યાદાઓ પણ છે. તો આપણે સૌથી પહેલાં તો આજે એમાં મર્યાદાઓને સમજીએ, પછી મર્યાદાઓ સિવાય બીજા કયા ડેવલપમેન્ટ્સ છે એવા એ ડેવલપમેન્ટ્સને આપણે સમજશું અને ડેવલપમેન્ટ્સના આધારે પછી બોર પરમાણુય મોડલ ક્યાં નિષ્ફળ નીવડ્યું છે એના વિશે આપણે માહિતી લઈશું. તો આજની આપણી થિયરી છે બોર પરમાણુ નમૂનાની મર્યાદાઓ છે. તો બોર પરમાણુ નમૂનાની મર્યાદા શું છે? તો આપણે થિયરીની અંદર જોઈ ગયા કે નીલ બોરે શું કર્યું હતું, એક હાઇડ્રોજન લેમ્પનો ઉપયોગ કર્યો હતો. એ હાઇડ્રોજન લેમ્પ દ્વારા એણે શું કર્યું કે હાઇડ્રોજન લેમ્પમાંથી જે પ્રકાશ પસાર થાય છે, જે પ્રકાશ ઉત્પન્ન થાય છે, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ત્યાંથી જે જનરેટ થાય છે એ પ્રકાશને એક પ્રિઝમમાંથી પસાર કરે છે. પ્રિઝમમાંથી જ્યારે પસાર કરે છે ત્યારે પ્રિઝમમાંથી પસાર થતો જે પ્રકાશ છે એના દ્વારા એક ચોક્કસ હાઇડ્રોજન વર્ણપટ જોવા મળે. અને એ હાઇડ્રોજન વર્ણપટની અંદર એમણે એક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાંથી અવલોકન કાઢ્યું કે હાઇડ્રોજન વર્ણપટમાંથી જે જોવા મળતી જે વર્ણપટ રેખાઓ છે એ બધી રેખાઓ એક ચોક્કસ તરંગ લંબાઈમાં આપણને જોવા મળતી હોય છે, જેમાંથી જોવા મળતી બધી રેખાઓ એક ચોક્કસ ઉર્જા ધરાવતી હોય છે. અને એવો હાઇડ્રોજન વર્ણપટમાં એમની સમજૂતી આપી હતી. હવે એ જે હાઇડ્રોજન વર્ણપટ એમણે સમજાયો ત્યારે એની સૌથી પહેલી મર્યાદા એ જ છે બોર પરમાણુય મોડલની, કે બોર પરમાણુય મોડલ હાઇડ્રોજન પરમાણુ સિવાય બીજા કોઈ જ પરમાણુના વર્ણપટ વિશે માહિતી આપી શકતો નથી. એનું રીઝન ચોખ્ખું એક છે કે નીલ બોરે જ્યારે પ્રયોગ કર્યો ત્યારે એ પ્રયોગમાં એમને માત્ર ને માત્ર એક હાઇડ્રોજનને જ કન્સેપ્ટ તરીકે રાખ્યો, હાઇડ્રોજનને ટાર્ગેટ રાખ્યો, એક હાઇડ્રોજનને માધ્યમ તરીકે વાપર્યો અને એ જ હાઇડ્રોજનના આધારે બધા અવલોકનો પ્રાયોગિક રીતે જે મળે એની બધી અવલોકિત માહિતી આપી. અને એના આધારે પછી જ્યારે એ પ્રયોગના ઉપયોગ કરીને બીજા તત્વો, બીજા પરમાણુ માટે જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એના માટે સફળ નીવડતો નથી. ત્યારે એ દરમિયાન ત્યાં કોઈક એવી મર્યાદાઓ નડી જતી હોય છે. એટલા માટે આપણે કહી શકીએ કે નીલ બોરનો જે પરમાણુય મોડલ છે એ માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ પૂરતો જ લાગુ પાડી શકાય છે. સાથે સાથે હાઇડ્રોજન પરમાણુ જેવા આયનો માટે પણ લાગુ પાડી શકાય, મતલબ લાઇક હાઇડ્રોજન આયન તરીકે આપણે શબ્દ વાપરી શકીએ છીએ. હવે એ શબ્દ શું કહેવા માગે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં પહેલી જે એની મર્યાદા છે એ મર્યાદા નંબર 1 એવું કહે છે કે બોર પરમાણુ મોડલ માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ અને તેના જેવા આયનો માટે જ લાગુ પાડી શકાય છે. મતલબ આ એક સૌથી મેજર ડ્રોબેક આનો કહી શકાય નીલ બોરે દર્શાવેલા પરમાણુ મોડલ. કારણ કે નીલ બોરે જે પરમાણુ મોડલ સમજાય એમાં આપણે મેં શરૂઆતમાં જ કીધું કે હાઇડ્રોજન લેમ્પનો ઉપયોગ કરીને અંદર હાઇડ્રોજન ગેસ ભરેલો, હાઇડ્રોજન ગેસમાંથી હાઇડ્રોજન પરમાણુ દ્વારા જે લાઇટ એમિટ થાય છે, જે પ્રકાશ ઉત્પન્ન થાય છે, એ પ્રકાશને એમણે પ્રિઝમ ઉપર આપાત કર્યો. પ્રિઝમની અંદરથી અલગ અલગ હાઇડ્રોજન વર્ણપટ રેખાઓ જોવા મળી. એ વર્ણપટ રેખાઓની અંદર એમને માહિતી આપી કે જોવા મળતી દરેકે દરેક વર્ણપટ રેખા એક ચોક્કસ તરંગ લંબાઈ ધરાવે છે, જેના કારણે એક રેખા વર્ણપટ ત્યાં જોવા મળે છે, જેને આપણે સામાન્ય રીતે ઉત્સર્જન વર્ણપટ તરીકે પણ નામ આપી શકીએ. પણ ત્યાં એ કયા અર્થમાં છે? રેખા વર્ણપટના અર્થમાં. જેના પરથી કહી શકાય કે જો એ તરંગ લંબાઈ ચોક્કસ ધરાવતો હોય
તો એ ચોક્કસ ઉર્જા પણ ધરાવતો હોવું જોઈએ, ચોક્કસ આવૃત્તિ ધરાવતા વિકિરણો ઉત્સર્જિત કરતો હોવું જોઈએ. અને એ બધી માહિતી આપી એના આધારે બીજા પરમાણુ માટે જ્યારે એનો પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે બીજા પરમાણુ માટે એ સફળ નીવડ્યો. અને એટલા માટે કહી શકાય કે બોર પરમાણુ મોડલ માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પડી શકાય. મતલબ કે હાઇડ્રોજન પરમાણુ માટે જ કેમ? તો એનું રીઝન છે કે હાઇડ્રોજન પરમાણુ પાસે માત્ર એક ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોન ધરાવે છે. અહીંયા લખતા રહીએ છીએ આપણે હાઇડ્રોજન પરમાણુ જેનો પરમાણુ ક્રમાંક 1 છે, પ્રોટોનની સંખ્યા પણ 1 છે અને સાથે સાથે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 છે. તો હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોન ધરાવે છે અને એક ઇલેક્ટ્રોન ધરાવતો હોવાના કારણે એનો જે ઇલેક્ટ્રોન છે એના જેવી જો કોઈમાં રચના જોવા મળી શકે, જેના માટે શબ્દ અહીંયા લખ્યો છે તેના જેવા આયનો. તો મતલબ જેની અંદર એક જ ઇલેક્ટ્રોન હાજર હોય એવા આયનો માટે જ આ લાગુ પડી શકાય. તો કયા કયા હોઈ શકે? તો એની અંદર દાખલા તરીકે હિલિયમ પ્લસ આયન છે, જેને આપણે નામ આપી શકીએ છીએ હિલિયમ આયન. હિલિયમ આયન માટે તમે જુઓ કે હિલિયમમાં Z બરાબર પરમાણુ ક્રમાંક 2 છે. પરમાણુ ક્રમાંક 2 છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એમાં 2 હોય. હવે જ્યારે એની બાહ્ય કક્ષામાં રહેલા જે 2 ઇલેક્ટ્રોન છે હિલિયમ આયન H+ ને આપણે હિલિયમ આયન તરીકે નામ આપીએ છીએ, જેમાં Z બરાબર 2 આપેલા છે. તો આપણે આની અંદર કહીએ છીએ કે Z બરાબર 2 હોવાથી એમાં પ્રોટોનની સંખ્યા 2 છે. પ્રોટોનની સંખ્યા 2 હોવાથી હિલિયમ પરમાણુમાં 2 ઇલેક્ટ્રોન પણ હશે. હવે એ 2 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનને જો પરમાણુમાંથી સ્વતંત્ર કરી દેવામાં, પરમાણુમાંથી દૂર કરી દેવામાં આવે કાયમી, તો માત્ર કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા? 1. જે કોના જેવી રચના બતાવે છે? હાઇડ્રોજન પરમાણુ. જેમ હાઇડ્રોજન પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન છે એ પ્રમાણે હિલિયમ આયનની અંદર પણ પરમાણુ ક્રમાંક 2 હોવા છતાં એમાં +1 વીજભાર છે, મતલબ એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખ્યો એટલે એક એની અંદર ઇલેક્ટ્રોન હાજર છે. તો આ હિલિયમ આયન પણ હાઇડ્રોજન વર્ણપટ જેવો જ વર્ણપટ રેખાઓ દર્શાવી શકે છે. ત્યાર પછી લિથિયમ +2, જેને આપણે અહીંયા લખી શકીએ છીએ લિથિયમ અથવા તો શબ્દ અહીંયા લખી દઉં છું ડાય પોઝિટિવ આયન. હવે લિથિયમ ડાય પોઝિટિવ આયન આપે એમાં લિથિયમનો પરમાણુ ક્રમાંક Z બરાબર 3. પરમાણુ ક્રમાંક જો Z બરાબર 3 હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી? પ્રોટોનની સંખ્યા 3, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 3 હોય. પણ એમાંથી 2 ઇલેક્ટ્રોનને જો પરમાણુની કક્ષામાંથી દૂર કરી દેવામાં તો માત્ર કેટલો ઇલેક્ટ્રોન બાકી રહેશે? 1. તો એક ઇલેક્ટ્રોન બાકી રહેતો હોવાથી એ હાઇડ્રોજન લાઇક એટમ તરીકે આયન તરીકે આપણે નામ આપી શકીએ. તો બોર પરમાણુય મોડલ એક તો હાઇડ્રોજન એટમ અને હાઇડ્રોજન લાઇક આયનો માટે પણ લાગુ પાડી શકાય. તો એમાં હાઇડ્રોજન લાઇક એટમ તરીકે આયન તરીકે He+H આયન અને Li+2 આયન છે. બીજો એક છે Be+3 બેરિલિયમ ટ્રાય પોઝિટિવ આયન. તો આની અંદર તમે જુઓ Z બરાબર બેરિલિયમ એટલે પરમાણુ ક્રમાંક એનો 4. પરમાણુ ક્રમાંક 4 તો પ્રોટોનની સંખ્યા પણ એમાં 4, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એમાં 4 થાય. હવે એ પરમાણુમાંથી જો 3 ઇલેક્ટ્રોનને દૂર કરી દેવામાં આવે તો એ +3 આયન તરીકે ધારણ કરી લેશે. 3 ઇલેક્ટ્રોન દૂર થયા બાદ બાકી રહ્યા કેટલા ઇલેક્ટ્રોન? એની પાસે એક ઇલેક્ટ્રોન બાકી રહ્યા તો એ કોને મળતો આવે છે? હાઇડ્રોજન પરમાણુને મળતા. એટલા માટે He+, Li+2 અને Be+3 જેવા આયનો હાઇડ્રોજનની જેમ જ વર્ણપટ દર્શાવી શકે છે. એ સિવાયના બીજા કોઈ જ પરમાણુ માટે નીલ બોરે આપેલું પરમાણુય મોડલ ત્યાં ક્યારેય લાગુ પાડી શકાતું નથી. અને એટલા માટે આ નીલ બોરના પરમાણુય મોડલની શું કહી શકાય? એક મર્યાદાને કહી શકાય. આ સિવાય નીલ બોરે જે પરમાણુ મોડલ આપે એમાં મર્યાદા બીજી શું આવી શકે? તો આપણી પાસે પહેલી મર્યાદા છે. તો MCQ અહીંયાથી પૂછાય છે કે નીચેનામાંથી કોના માટે નીલ બોર પરમાણુ મોડલ લાગુ પાડી શકાતું નથી? તો તમારે આ વસ્તુ ચેક કરવાની કે હાઇડ્રોજન He+, Li+2 અને Be+3 હોય તો એ લાગુ પાડી શકાય, બાકી એના માટે એના સિવાય લાગુ પાડી શકાતો નથી. સપોઝ માની લો કે અહીંયા લિથિયમ લખીને આપી દો, લિથિયમ માટે લાગુ પાડી શકાય નહીં, કારણ કે લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન. જ્યારે કોના માટે લાગુ પડે છે? માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય એના માટે લાગુ પાડી શકાય. ત્યાર પછી પોઈન્ટ નંબર 2, બીજા નંબરનો પોઈન્ટ છે આની એની મર્યાદા એ કહે છે કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જીમાન અસર
અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સ્ટાર્ક અસર સમજાવી શકતો નથી. હવે આ પાછા અહીંયા બે નવા શબ્દ આવ્યા. હવે જે જીમાન અસરનો એક પોઈન્ટ છે, સ્ટાર્ક અસરનો પોઈન્ટ છે, આ ક્યાં આવશે? તો ક્વોન્ટમ ફિઝિક્સની અંદર ધોરણ 12માં છે તમને આ ટોપિક આપેલો. ત્યાં તમારે આ થિયરી આવશે ને એ થિયરીની અંદરથી તમને ખબર પડશે કે બોર એટમિક મોડલ શા માટે આના માટે નિષ્ફળ નીવડી ગયું હતું. તો એ આ વસ્તુ પણ અહીંયા સમજાઈ શકતી નથી. ત્યાર પછી પોઈન્ટ નંબર 3 છે. ત્રીજા નંબરનો પોઈન્ટ, વર્ણપટ રેખાઓનું સ્પ્લિટિંગ, મતલબ વર્ણપટ રેખાઓનું સ્પ્લિટિંગ જેને કહી શકાય. સ્પ્લિટિંગ એટલે વિભાજન શબ્દ વપરાય. શબ્દ સિમ્પલ છે અહીંયા, વિભાજન જેને કહેવાય સ્પ્લિટિંગ. શા માટે થાય છે તે સમજાવી શકતું નથી. સ્પ્લિટિંગ એટલે છૂટું પડવું, એના માટે શબ્દ વાપરી શકાય છે. બરાબર. તો આ સ્પ્લિટિંગનો એક પોઈન્ટ આપેલો છે. આવી અલગ અલગ અહીંયા બોર એટમિક મોડલની મર્યાદાઓ આપણને દર્શાવેલી છે. અને એટલા માટે આપણે કહી શકીએ કે બોરે જે પરમાણ્વીય મોડલ આપ્યું તેમાં ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સિમેટ 0.53 n²/z એંગસ્ટ્રોમ, એક આપણી પાસે આ સૂત્ર આવ્યું હતું. ત્યાર પછી વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ 2.18 ઇન્ટુ 10⁶ z/n મીટર પર સેકન્ડ. એનર્જી E ઇઝ ઇક્વલ ટુ -13.6 z²/n² એંગસ્ટ્રોમ. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ રીડબર્ગ કોન્સ્ટન્ટ RH 1/ni² -1/nf² z². એક આ પણ આપણી પાસે પોઈન્ટ આવે છે. ત્યાર પછી ન્યુ બાર પણ આપણે એક શોધ્યો હતો. બરાબર. ન્યુ બારની વેલ્યુ પણ આ જ રીતના સૂત્ર ઉપરથી આવતી હતી 1/λ. તો આ બધી જે આપણને અહીંયા માહિતી આપેલી છે એ જે દરેક પોઈન્ટ આપેલા છે, આની જગ્યાએ આપણે અહીંયા શું લખી શકીએ છીએ? 2.18 ઇન્ટુ 10⁻⁻18 પણ અહીંયા લખી શકીએ છીએ. તો અહીંયા શું આવવું જોઈએ? ઝૂલ આવવું જોઈએ. આવા જે અલગ અલગ સૂત્રો આપેલા છે, બધા સૂત્ર માત્ર ને માત્ર બોર પરમાણ્વીય મોડલ જે આપ્યું તે કોને લાગુ પડે છે? હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા ઇલેક્ટ્રોન એક જેની પાસે એવા આયનો માટે જ માત્ર ને માત્ર આ લાગુ પાડી શકાય છે. તો આ બોર એટમિક મોડલની આ રીતની મર્યાદાઓ હતી. હવે એ બોર એટમિક મોડલની મર્યાદાઓ આપણને મળી, પણ અમુક એવા કન્સેપ્ટ પણ છે, એવા ડેવલપમેન્ટ પણ છે કે જેને સમજાવવામાં નીલ બોર નિષ્ફળ નીવડે છે. મતલબ નીલ બોરે દર્શાવેલું પરમાણ્વીય મોડલ ત્યાં નિષ્ફળ નીવડે છે. અને એ ડેવલપમેન્ટ નથી સમજાવી શકતું, એટલા માટે બોર એટમિક મોડલ પણ નિષ્ફળ જવામાં શક્યતા બધી. હવે એ જે નિષ્ફળતા નીવડી છે, નિષ્ફળ નીવડે છે બોર એટમિક મોડલ, એને સમજવા માટે આપણે એના પહેલાં બીજા બે કેટલાક કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટ મતલબ એ ડેવલપમેન્ટ્સને આપણે પહેલાં સમજવા પડશે. બરાબર. તો એના પહેલાં આપણી પાસે આ વસ્તુ અહીંયા આપેલી છે કે બોર એટમિક મોડલની મર્યાદાઓ કઈ કઈ હોઈ શકે છે. બરાબર. લખી લો. ચાલો. તો હવે આપણો જે નેક્સ્ટ ટોપિક છે, નેક્સ્ટ ડેવલપમેન્ટ જે આપેલું છે એ ડી બ્રોગલી કન્સેપ્ટ ઉપર આપેલું છે. ડી બ્રોગલી કન્સેપ્ટ જે આપેલો છે એક સામાન્ય રીતે એક એવી ઘટનાની સાબિતી આપેલી છે કે જે ઘટનાના કારણે ઘણી બધી શોધ થઈ ગઈ. પછી નીલ બોરે જે પરમાણુ મોડલ આપ્યું હતું એ પરમાણુ મોડલ નિષ્ફળ જવા પાછળ એક ડેવલપમેન્ટ છે ડી બ્રોગલી કન્સેપ્ટ. ડી બ્રોગલી કન્સેપ્ટ એ દ્રવ્યનું દ્વૈત સ્વરૂપ સમજાવે છે આપણને. દ્વૈત સ્વરૂપ મતલબ ડ્યુઅલ નેચર ઓફ મેટર જેને કહી શકાય. ડ્યુઅલ નેચર ઓફ મેટર જે કઈ રીતે આવે છે એને આપણે સમજવાનું છે. સમજતા જઈએ ટોપિકમાં. તો આપણી જે થિયરી છે નેક્સ્ટ આમાં ડી બ્રોગલી કન્સેપ્ટ જેને કહેવામાં આવે છે. ડી બ્રોગલી કન્સેપ્ટ જે થિયરીને નામ આપેલું છે ડ્યુઅલ નેચર ઓફ મેટર.
ડ્યુઅલ નેચર ઓફ મેટર મતલબ દ્રવ્યનું દ્વૈત સ્વરૂપ, જેના માટે શબ્દ વાપરે છે. હવે આ કઈ રીતે આવેલો છે ટોપિક, તો એને સમજવાનો પ્રયત્ન કરીએ કે જે ડી બ્રોગલી કન્સેપ્ટ આપ્યો છે, આ એ સમયની વાત છે કે જ્યારે પ્લાન્કની ક્વોન્ટમ થિયરી શોધાઈ ગઈ, નીલ બોરે પરમાણુ મોડલ શોધી નાખ્યું. ત્યાર પછી જે બધા સાયન્ટિસ્ટો હતા એ સાયન્ટિસ્ટની અંદર એક આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એક નીલ બોર અને ત્રીજા નંબરમાં ડી બ્રોગલી, આ 3 એવા સાયન્ટિસ્ટ હતા, જે 3 એવા ભૌતિક વૈજ્ઞાનિક હતા કે જે ગમે તેવી રિસર્ચ થાય, ગમે તેવા સંશોધનો થાય તો એકબીજા સાથે એની ચર્ચાઓ વધારે કરતા હતા, એકબીજા સાથે બધા એના કન્સેપ્ટને શેર કરે, પોતાના રિસર્ચને એકબીજા સાથે શેર કરે, જેના કારણે ક્યાંક કોઈકને કોઈક નવું સંશોધન થવાની પણ શક્યતા છે, ક્યાંક કોઈક જગ્યાએ ભૂલ પડતી હોય તો આપણને રસ્તો પણ મળી શકે છે. તો એ સમયે આવા એક સાયન્ટિસ્ટોનું એક આખું જૂથ મળી આવ્યું. એની અંદર આ 3 સાયન્ટિસ્ટ આલ્બર્ટ આઇન્સ્ટાઈન, ડી બ્રોગલી અને નીલ બોર એવા હતા કે જેમણે આ બધી માહિતીને એકબીજા સાથે આપલે કરીને ઘણા બધા રિસર્ચ કર્યા હતા. હવે એમાંથી ડી બ્રોગલી જે આપ્યો છે એ ડી બ્રોગલીએ દ્વૈત સ્વરૂપ દ્રવ્યનું કઈ રીતે સમજાવે છે આપણને એ સમજવા જેવું છે કે ડી બ્રોગલી જ્યારે એ વખતે શોધ થઈ ગઈ હતી, મેક્સ પ્લાન્કે જે આપણને ક્વોન્ટમ થિયરી આપી હતી, એ મેક્સ પ્લાન્કની જે ક્વોન્ટમ થિયરી આપી, એ ક્વોન્ટમ થિયરીની અંદર મેક્સ પ્લાન્કે જે થિયરી આપી એ ટોટલી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન માટે છે, જેની અંદર આપણે કીધું હતું કે દાખલા તરીકે સૂર્ય છે, સૂર્યમાંથી આવતો પ્રકાશ આપણા સુધી આવે છે, તો એ પ્રકાશમાં રહેલી ઉર્જા એક ફોટોન સ્વરૂપે આવે છે, એક એનર્જી પેકેટ સ્વરૂપે આવે છે, એક એનર્જી બંડલ સ્વરૂપે આવે છે. અને એના આધારે એમણે એક થિયરી જે સાબિતી આપી હતી એને આપણે પ્લાન્ક્સ ક્વોન્ટમ થિયરી તરીકે નામ આપ્યું. એ પ્લાન્ક્સ ક્વોન્ટમ થિયરીને ડી બ્રોગલી એ સમયે વિચાર કરે છે અને વિચાર કરીને એ વસ્તુ એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે પ્લાન્કે જે ક્વોન્ટમ થિયરી આપી, ક્વોન્ટમ થિયરી શું કહેવા માગે છે, એના આધારે પછી કન્સેપ્ટને સમજો. જોઈએ આની અંદર શું કહે છે, તો જે પ્લાન્કની ક્વોન્ટમ થિયરી છે એ આપણે આ રીતે સાબિતી આપી હતી, જેના પરથી કેટલાક સૂત્ર પણ આપણે બતાવ્યા હતા. પ્લાન્કની ક્વોન્ટમ થિયરી મુજબ જે પ્રકાશ આવે છે, સૂર્યમાંથી આવતો જે પ્રકાશ છે, જે પ્રકાશ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન સ્વરૂપ આવે છે, તે વખતે જ આપણે કહ્યું હતું કે પ્લાન્કની ક્વોન્ટમ થિયરી માત્ર કોના માટે વાપરી શકાય છે, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પૂરતી જ આ લાગુ પડી શકે છે, બીજા કોઈ માટે તમે આનો ઉપયોગ કરી શકતા નથી. તો એ દરમિયાન પ્લાન્કે જે ક્વોન્ટમ થિયરી આપી એની અંદર કીધું કે જે પ્રકાશ આપણી સાથે આવે અથવા જે પ્રકાશ ઉત્સર્જિત થાય છે એમાં રહેલા જે ફોટોન છે, ફોટોન એક પ્રકારે ઉર્જા લઈને આવે છે, એ જે ઉર્જા છે એક પ્રકારના એનર્જી પેકેટ સ્વરૂપે આવે છે, એનર્જી બંડલ સ્વરૂપે આવે છે, અને એ જે ઉર્જા છે એ ફોટોનની ઉર્જા E=hc/λ સ્વરૂપે આપણે દર્શાવી હતી. તો આપણી પાસે એ વખતે આ સૂત્ર મળ્યું હતું ત્યાં, તો એની અંદર કીધું હતું કે E=hc/λ જે સૂત્ર દર્શાવે છે એ સમજાવવા પ્રયત્ન કરે છે કે જો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન માટે પ્લાન્કની ક્વોન્ટમ થિયરી દર્શાવીએ તો એ ક્વોન્ટમ થિયરી મુજબ જ્યારે તરંગ લંબાઈ આપેલી, તો તરંગ લંબાઈ હંમેશા એક વેવ માટે, એક તરંગ માટે વાપરી શકાય. આવૃત્તિ આપેલી છે તો આવૃત્તિ તરંગની આવૃત્તિ માટે આપેલી છે, તો આવૃત્તિ અને તરંગ લંબાઈ બંને એક પ્રકારે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ માટે જ વાપરી શકાય, વિદ્યુત ચુંબકીય તરંગ માટે જ વાપરી શકાય છે. અને એટલા માટે કહી શકાય કે પ્લાન્કની ક્વોન્ટમ થિયરી મુજબ જે એનર્જી જોવા મળે છે, ફોટોનની જે પ્રકાશ આવે છે, એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જે તરંગ લંબાઈ ધરાવે છે, જે આવૃત્તિ ધરાવે છે, જો એવું માનવામાં આવે તો મતલબ એ તરંગ પ્રકૃતિ દર્શાવે છે. તો આપણે આ મુજબ કહી શકીએ કે સમીકરણ જે આપે એ મુજબ કે જે ફોટોનની એનર્જીની અંદર સૂત્રની અંદર બતાવે છે કે અહીંયા ફ્રીક્વન્સી આપેલી છે, મતલબ ફ્રીક્વન્સી આપણે જેને માટે તરંગ માટે જ યુઝ કરી શકીએ છીએ, વેવ માટે. એ જ પ્રમાણે અહીંયા એનર્જીના બીજા એક સૂત્ર આપેલું છે, એની અંદર તરંગ લંબાઈ આપેલી છે, તરંગ લંબાઈ પણ એક તરંગ માટે જ વાપરી શકીએ. અને એટલા માટે કહી શકીએ કે પ્લાન્ક ક્વોન્ટમ થિયરી મુજબ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન મતલબ વિદ્યુત ચુંબકીય વિકિરણ એ તરંગ પ્રકૃતિ દર્શાવે છે. તો એટલા માટે આ માત્ર ને માત્ર કોને લાગુ પડે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને લાગુ પડે. હવે આ જે ઘટના થઈ એ દરમિયાન ડી બ્રોગલી આ કન્સેપ્ટ પહેલાં તો વિચાર્યો
કે પ્લાન્કે જે ક્વોન્ટમ થિયરી આપી એ મુજબ કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જો આપણે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની અંદર જો આવૃત્તિ ગણતરીમાં લે તો એ તરંગ પ્રકૃતિ માટે જ વાપરી શકાય, જો તરંગ લંબાઈ ગણતરીમાં લે તો એ પણ તરંગ પ્રકૃતિ માટે જ વાપરી શકાય. તો એ મુજબ પ્લાન્કે કહ્યું મુજબ કે પ્લાન્કની ક્વોન્ટમ થિયરી કહે છે કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે તરંગ પ્રકૃતિ દર્શાવે. હવે અહીંયા ઉર્જા માટે એ વખતે અલગ અલગ તર્ક જોવામાં આવતા હતા, અલગ અલગ બે તર્ક જોવામાં આવતા હતા. નંબર 1 કે જે ઉર્જા જોવા મળે છે એ એક કણ પ્રકૃતિ પણ દર્શાવે છે અને બીજા નંબરમાં એ તરંગ પ્રકૃતિ પણ દર્શાવે છે. કણ પ્રકૃતિ તરંગ પ્રકૃતિ કઈ રીતે સમજાવે છે સમજજો. દાખલા તરીકે મારી પાસે આ પેન છે અથવા કોઈ પણ વસ્તુ છે જેને આપણે દ્રવ્ય મેટર સ્વરૂપે પાર્ટિકલ સ્વરૂપ કહી શકીએ. હવે આ પેનને જો અહીંયાથી થ્રો કરું આના ઉપર બોર્ડ ઉપર જો અહીંયાથી થ્રો કરીશ તો ઘટના શું બનશે કે જે પેન છે એ પેનમાં હું મારા શરીરમાંથી ઉર્જા ટ્રાન્સમિટ કરીને એને થ્રો કરું છું અને એ શું કરે છે બોર્ડ ઉપર અથડાય છે. ત્યારે એ દરમિયાન એક પાર્ટિકલ સ્વરૂપે અહીંયા અથડાય છે અને એ પાર્ટિકલ પોતાની એનર્જી એમાં ટ્રાન્સમિટ કરે છે. તો મતલબ જે ઉર્જા જોવા મળી એ ઉર્જા કયા સ્વરૂપે બતાવે છે? પાર્ટિકલ સ્વરૂપે દર્શાવે છે, મતલબ કણ સ્વરૂપે દર્શાવે છે કહી શકાય. બીજી રીતે કે એમાં તરંગ પ્રકૃતિ કઈ રીતે કહે છે તો દાખલા તરીકે આ જે બોર્ડ છે એ બોર્ડને ધારો કે હું આ રીતે થોડુંક આમ થપથપાવું આમ તો તમે જોશો કે બોર્ડની અંદર ધ્રુજારી જોવા મળે. હવે ધ્રુજારી કેમ આવી? તો બોર્ડને જ્યારે આ રીતે આપણે થપથપાવીએ છીએ તો આપણા શરીરની ઉર્જા એને મળે છે અને એ એક તરંગ સ્વરૂપે આખા બોર્ડની અંદર સ્પ્રેડ થાય છે અને સ્પ્રેડ થતી થતી એ પોતે ત્યાં ટ્રાન્સમિટ થતી હોય છે એનર્જી. તો એના પરથી આપણે કહી શકીએ કે એ સમયે બે તર્ક જોવા મળતા હતા. એક ઉર્જા અથવા પ્રકાશ કણ પ્રકૃતિ દર્શાવે છે અને બીજું એક તરંગ પ્રકૃતિ દર્શાવે છે. તો એ દરમિયાન એક બીજો પણ આની અંદર સાયન્ટિસ્ટ હતો આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આલ્બર્ટ આઇન્સ્ટાઈને પોતાની જે થિયરી ઓફ રિલેટિવિટી આપી હતી, મતલબ કે સાપેક્ષવાદ, આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબ આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબ આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદનું સૂત્ર શું છે? ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ ફોટોન એકલી નહીં એનર્જી E ઇઝ ઇક્વલ ટુ mc² સ્વરૂપે આવે છે. હવે અહીંયા જે આપેલું હતું એ માત્ર કોના માટે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પૂરતું જ. જ્યારે આઇન્સ્ટાઈને જે સાપેક્ષવાદ મુજબ જે થિયરી ઓફ રિલેટિવિટી આવે થિયરી ઓફ રિલેટિવિટી એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન અને બ્રહ્માંડમાં રહેલા બધા જ ઘટકો માટે વાપરી શકાય છે. જે અહીંયા લખી રાખું છું, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન અને બ્રહ્માંડના દરેક ઘટકો માટે વાપરી શકાય છે. બરોબર. હવે આના ઉપરથી ડી બ્રોગલીએ પોતાનો કન્સેપ્ટ વિચારવાનો પ્રયત્ન કર્યો. ડી બ્રોગલીએ શું કીધું કે પ્લાન્કની ક્વોન્ટમ થિયરી મુજબ E ઇઝ ઇક્વલ ટુ hν અથવા hc અપન લેમ્ડા. તો એ પાર્ટિકલ નેચર દર્શાવે છે, વેવ નેચર દર્શાવે છે. જ્યારે એ વસ્તુ અહીંયા જો જોવામાં તો આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટિવિટી મુજબ E ઇઝ ઇક્વલ ટુ mc² છે. હવે E ઇઝ ઇક્વલ ટુ mc² છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન માટે પણ વાપરી શકાય અને બ્રહ્માંડના દરેક ઘટક મતલબ કોઈ પણ પાર્ટિકલ નેચર માટે પણ એને વાપરી શકાય. તો બંનેનો કન્સેપ્ટ એક જ વસ્તુ વિચારે છે, એક જ સ્વરૂપ કહે છે, એક જ ઉર્જા માટે જ બંને વાત કરે છે. એક અહીંયા ઉર્જા જે બતાવે છે એમાં તરંગ સ્વરૂપ બતાવે છે, બીજું જે ઉર્જા બતાવે છે એમાં પાર્ટિકલ સ્વરૂપ બતાવેલું છે. તો મતલબ બંનેની એનર્જીને જો ઇક્વલાઇટ કરીએ તો ધેરફોર E ઇઝ ઇક્વલ ટુ hc અપન લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ mc² સૂત્ર જોવા મળી શકે છે. તો ધેરફોર અહીંયાથી c કેન્સલ કરી નાખો તો બાકી શું રહ્યો? h અપન લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ mc છે, જ્યાં m બરાબર શું છે તો ફોટોનનું દળ દર્શાવે છે અને c બરાબર ફોટોનનો વેગ દર્શાવે છે. તો આપણી પાસે આ વસ્તુ ભણી ગયેલા છીએ. ધોરણ 11ના અમુક ફિઝિક્સના ચેપ્ટરની અંદર પણ ટોપિકમાં આવી ગયેલો છે, નીચલા ધોરણમાં પણ આવી ગયો છે કે કોઈ પણ જે ઘટક આપેલો છે, જે પાર્ટિકલ છે એના દળ ગુણ્યા જો વેગ લેવામાં, મતલબ દળ ગુણ્યા જો વેગ લેવામાં આવે તો શું બતાવે છે? એનું મોમેન્ટમ, એનું વેગમાન દર્શાવે. તો મોમેન્ટમ અહીંયાથી હું દર્શાવી શકું ધેરફોર mc ઇઝ ઇક્વલ ટુ h અપન લેમ્ડા. ધેરફોર mc ની જગ્યાએ મૂકી દો p ઇઝ ઇક્વલ ટુ h અપન લેમ્ડા દર્શાવે છે. જે p શું બતાવે છે? એનું વેગમાન દર્શાવે છે, જ્યાં p બરાબર દ્રવ્યનું વેગમાન દર્શાવે.
તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જે મોમેન્ટમ દર્શાવેલું છે, જે વેગમાન છે, એ ચોક્કસ દળ ધરાવતા પાર્ટિકલ માટે છે, ચોક્કસ વેગ ધરાવતા પાર્ટિકલ માટે જ હોય છે હંમેશા. મોમેન્ટમ માત્ર ને માત્ર પાર્ટિકલ્સને જ લાગુ પાડી શકાય છે. જેના આધારે કહી શકો કે આ સમીકરણ દર્શાવીએ મુજબ જો મોમેન્ટમ દર્શાવવામાં આવે, મોમેન્ટમને જો ગણતરીમાં લેવામાં આવે તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એ પાર્ટિકલ નેચર દર્શાવે છે. અને જો વેવલેન્થ તરંગ લંબાઈને જો કન્સિડર કરવામાં આવે તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન વેવ નેચર દર્શાવે છે. અને એટલા માટે જ આ જે ઇક્વેશન છે, એ જ સમીકરણને શું કહેવામાં આવે છે? ડી બ્રોગલી સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે, જેને ડી બ્રોગલી ઇક્વેશન કહે છે. હવે આ જે ડી બ્રોગલી ઇક્વેશન છે, એ ડી બ્રોગલી ઇક્વેશન, ડી બ્રોગલી સમીકરણ જે આપ્યું એ કોને લાગુ પડે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને લાગુ પડતું હોય છે. તો આપણી પાસે એક આ ઇક્વેશન આ રીતનું જોવા મળેલું છે. હવે એ દરમિયાન ઘટનાઓ બીજી શું મળી કે આ જ્યારે સાબિતી આપી, ત્યારે સાબિતી આપી એ વખતે ત્યાં બીજા અલગ અલગ સાયન્ટિસ્ટોનું જૂથ હતું. એમાં બધાના મત અલગ અલગ હતા. એમાં એક ન્યૂટન પણ હતો. ન્યૂટન એના પાર્ટિકલ નેચરની અંદર માનતો હતો. ન્યૂટન જે પાર્ટિકલ નેચરની અંદર માનતો હતો, એ પાર્ટિકલ નેચરના દ્વારા એમને એક થિયરી પણ આપી હતી, પણ એ થિયરી કોઈના મગજમાં ખબર પડી નહીં, એટલે એ થિયરી રિજેક્ટ થઈ ગઈ. તો એ ન્યૂટન પાર્ટિકલ નેચરની અંદર માનતો હતો. બીજા નંબરમાં તો હાઇઝન જે છે, હાઇઝન નામનો સાયન્ટિસ્ટ હતો, એ પ્રકાશના તરંગ સ્વરૂપમાં માનતો હતો. તો મતલબ એ દરમિયાન બે અલગ અલગ તર્ક જોવા મળતા હતા અને એ બે અલગ અલગ તર્કને ભેગા કરવાનો પ્રયત્ન કર્યો ડી બ્રોગલીએ. ડી બ્રોગલીએ શું કર્યું? પ્લાન્કની ક્વોન્ટમ થિયરી લીધી અને બીજા નંબરમાં આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ લીધો. તો પ્લાન્કની ક્વોન્ટમ થિયરી હતી એનું વેવ નેચર દર્શાવે છે, આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ છે એનું પાર્ટિકલ નેચર દર્શાવે છે. અને બંને એક જ વસ્તુ સમજાવે છે, ઉર્જા વિશે જ, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની ઉર્જા જ બંને સમજાવે. જો ઇલેક્ટ્રોમેગ્નેટિકની રેડિયેશનની ઉર્જા જ જો દર્શાવે તો બંનેને જો ઇક્વિલાઇટ કરવામાં આવે તેના પરથી એક ઇક્વેશન મળે છે, મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ h/λ, જે દર્શાવે છે કે જો સમીકરણમાં મોમેન્ટમ અહીંયા દર્શાવાતું હોય તો મોમેન્ટમ એ પાર્ટિકલ નેચર દર્શાવે અને જો વેવલેન્થ દર્શાવેલું હોય તરંગ લંબાઈ તો એની વેવ નેચર દર્શાવે છે, એવું આપણે કહી શકીએ છીએ. અને જે સમીકરણને ડી બ્રોગલી ઇક્વેશન ઓફ ડ્યુઅલ નેચર ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન તરીકે આપણે દર્શાવીએ છીએ. તો આને કહી શકાય છે ડી બ્રોગલી ઇક્વેશન, ડી બ્રોગલી ઇક્વેશન ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઓફ ડ્યુઅલ નેચર. બરાબર. તો આપણી પાસે આ વસ્તુ અહીંયા સમજાય છે. હવે આ ઘટના જ્યારે સાબિત થઈ ત્યારે પછી પાછી બીજું એક કામ એ કર્યું આમાં, ડી બ્રોગલી આ ઇક્વેશન લઈને આલ્બર્ટ આઇન્સ્ટાઈન પાસે જાય છે. કારણ કે બંને વચ્ચે બધી જ શોધોની બાબતો આપલે થતી હતી. ત્યારે આઇન્સ્ટાઈન પાસે આ સમીકરણ લઈને જાય છે અને આઇન્સ્ટાઈન પાસે સમીકરણ લઈને જાય છે એટલે આઇન્સ્ટાઈન ઘડી બે ઘડી તો પહેલાં તો શાંતિથી ચૂપ થઈ જાય છે, કે વિચારે છે. પછી થોડો સમય વિચાર્યા પછી ધીમે રહીને કહે છે ડી બ્રોગલીને, વેરી ગુડ, ઇટ્સ અ ગ્રેટ ઇક્વેશન. મતલબ કહેવા એવું માગે છે કે આ એક એવું સમીકરણ બનાવ્યું છે કે જે સમીકરણ એને કન્સેપ્ટલાઇઝ કરી નાખો, મતલબ કે દરેક માટે તમે લખી નાખો એમ કહે છે, એને જનરલાઇઝ કરી નાખો એવું કહે છે. તો આઇન્સ્ટાઈન એવું કહે, ડી બ્રોગલીને એવું કહે છે કે તમે જે ઇક્વેશન શોધ્યું એ ગ્રેટ ઇક્વેશન છે અને એ ગ્રેટ ઇક્વેશનને તમે એક જનરલાઇઝ કરી નાખો. કોઈ પણ બ્રહ્માંડની અંદર યુનિવર્સમાં રહેલી કોઈ પણ ઘટક હોય, ગમે તેવી સૂક્ષ્મથી મોટી, દરેક માટે તમે એને જનરલાઇઝ કરી નાખો. મતલબ અહીંયા આપણે કીધું એ મુજબ કે જે પ્લાન્કની ક્વોન્ટમ થિયરી હતી માત્ર કહ્યું એ મુજબ કે માત્ર વિદ્યુત ચુંબકીય વિકિરણને લાગુ પડે, કોસ્મિક રેઝ હોય, અલ્ટ્રાવાયોલેટ રેઝ હોય અથવા તો પછી ગામા રેઝ હોય, ઇન્ફ્રારેડ આપેલા હોય, એવા બધા માટે તમે આને લાગુ પડશે. પણ કેથોડ રે માટે આપણે ના લાગુ પડી શકીએ, આપણા બોડી માટે એને ના લાગુ પડી શકે, ચાલતી ગાડી હોય એના માટે ના લાગુ પાડી શકીએ. બરોબર છે. સ્પીડમાં જતું વિમાન હોય એના માટે આપણે એ લાગુ પાડી શકતા નથી. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન અને બ્રહ્માંડમાં રહેલી દરેક ઘટક માટે લાગુ પાડી શકાય છે. એના આધારે જે ઇક્વેશન લઈને જાય છે આઇન્સ્ટાઈન પાસે, ત્યારે આઇન્સ્ટાઈન એને વિચારીને એવું કહે છે કે આ ઇક્વેશનને તમે જનરલાઇઝ કરી દો. જનરલાઇઝ કરીને એને બ્રહ્માંડના દરેક ઘટક માટે લખી નાખો. અને એ દરમિયાન ડી બ્રોગલીએ જે ઇક્વેશન આપ્યું હતું એ ઇક્વેશન આપણને આ રીતે અહીંયા બતાવેલું જે છે
P ઇઝ ઇક્વલ ટુ એચ અપોન લેમડા અને P ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટમ એટલે માસ ઇન્ટુ વેલોસિટી mv ઇઝ ઇક્વલ ટુ એચ અપોન લેમડા તરીકે દર્શાવાય છે, જે મેટર એટલે કે દ્રવ્યનું દ્વૈત સ્વરૂપ દર્શાવે છે. કઈ રીતે? તો અહીંયા જો મોમેન્ટમને આપણે ધ્યાનમાં લઈએ તો એ દ્રવ્યનું પાર્ટિકલ નેચર કણ સ્વરૂપ દર્શાવે છે, અને જો તરંગ લંબાઈને ધ્યાનમાં લઈએ, તરંગ લંબાઈને જો ધ્યાનમાં લેવામાં આવે તો એ દ્રવ્યનું તરંગ સ્વરૂપ દર્શાવતું હોય છે. અને જે અહીંયા પાર્ટિકલ નેચર દર્શાવ્યું છે એ મુજબ ઇલેક્ટ્રોન પણ પોતે એક પાર્ટિકલ નેચર દર્શાવે છે, અને ઇલેક્ટ્રોનના પાર્ટિકલ નેચરનો ઉપયોગ ઇલેક્ટ્રોન એક વેવ નેચર દર્શાવે છે, તરંગ પ્રકૃતિ દર્શાવે છે. એ તરંગ પ્રકૃતિ દર્શાવે છે એને પણ આપણે અહીંયા સમજાવશું કે ઇલેક્ટ્રોનની જે તરંગ પ્રકૃતિ છે એનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પણ અત્યારે બનાવવામાં આવેલું છે. તો આપણી પાસે આ જે સમીકરણ આવ્યું છે એ શું બતાવે છે? દ્રવ્યનું દ્વૈત સ્વરૂપ દર્શાવે છે, જે આપણે આગળ જતા દાખલા માટે પણ આનો યુઝ કરીશું. હવે આના સિવાય આપણે નીલ બોરે જે થિયરી સમજાવી તેમાં નીલ બોરે એક બોર ક્વોન્ટાઇઝેશન આપ્યું હતું આપણને. બોર ક્વોન્ટાઇઝેશનનું જો સૂત્ર તમને યાદ હોય તો બોર ક્વોન્ટાઇઝેશનનું સૂત્ર આપણને જે સમજાવ્યું હતું એમાં mvr ઇઝ ઇક્વલ ટુ nh અપન 2 પાઈ સ્વરૂપે ઇક્વેશન આપ્યું હતું. તો આની અંદર તમે જુઓ કે આઇન્સ્ટાઈનનો ઉપયોગ કરીને, મતલબ આઇન્સ્ટાઈનની સપોર્ટ લઈને ડી બ્રોગલીએ આખું ઇક્વેશન જનરલાઇઝ કરી નાખ્યું, અને જનરલાઇઝ ઇક્વેશન દ્વારા જ એમણે દ્રવ્યનું દ્વૈત સ્વરૂપ સમજાવ્યું છે. અને જેના આધારે કહી શકાય કે તમે કોઈ પણ નાના પાર્ટિકલ માટે વાપરી શકો તો એના માટે પણ આ સમીકરણ વાપરી શકાય છે. તમે મોટામાં મોટા સૂર્ય માટે વાપરવું હોય તો સૂર્ય માટે પણ તમે આ ડી બ્રોગલી ઇક્વેશન વાપરી શકો, પૃથ્વી માટે પણ વાપરી શકાય, ચંદ્ર માટે પણ વાપરી શકાય, વિમાન માટે પણ વાપરી શકાય, ચાલતી ગાડી, સ્પીડમાં જતી ગાડી માટે પણ તમે આ ડી બ્રોગલી ઇક્વેશન વાપરી શકો છો. આપણા માટે પણ ડી બ્રોગલી ઇક્વેશન વાપરવું હોય તો વાપરી શકાય. હવે જે બોર ક્વોન્ટાઇઝેશન હતું, બોર ક્વોન્ટાઇઝેશનમાં આપણે આ વસ્તુ બતાવી હતી કે mvr ઇઝ ઇક્વલ ટુ, મતલબ કોણીય વેગમાન mvr ઇઝ ઇક્વલ ટુ nh અપોન 2 પાઈ એક ઇક્વેશન આવ્યું હતું. જે નીલ બોરે શા માટે કઈ રીતે આવ્યું હતું એ કોઈ સમજાવી શક્યા નહોતા. હવે આ વસ્તુની માહિતી આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પણ હતી. ત્યારે આઇન્સ્ટાઈન આના વિશે વિચારવાનો પ્રયત્ન કરે છે અને આઇન્સ્ટાઈન આનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. કઈ રીતે છે? તો આઇન્સ્ટાઈન એ વખત એવું વિચારે છે કે આપણી પાસે જે પરમાણુનું ન્યુક્લિયસ છે જે પ્લસ ઝેડી ચાર્જ ધરાવે છે, એ પ્લસ ઝેડી ચાર્જ ધરાવતો જે ન્યુક્લિયસ છે એની આજુબાજુ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો જે ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન પોતે એક પાર્ટિકલ છે સૂક્ષ્મ. એ પાર્ટિકલ હોવાથી ડી બ્રોગલી ઇક્વેશન તમે મોમેન્ટમના આધારે એને લાગુ પાડી શકો છો. સાથે સાથે જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એમાં નીલ બોરે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન પોતાની વર્તુળાકાર માર્ગે જે ગતિ કરે છે, જે માન્ય કક્ષા સ્વીકાર્ય કક્ષામાં ગતિ કરે છે, એ દરમિયાન એ પોતે ઉર્જા ગુમાવતો નથી, પણ એની ઉર્જા અચળ રહે છે. મતલબ એ ઇલેક્ટ્રોનની ઉર્જા ચોક્કસ નિશ્ચિત હોય છે, એટલા માટે એનો વેગ પણ ચોક્કસ હોય છે. જો ઉર્જા ગુમાવતો તો એ કેન્દ્રમાં સમાઈ જતો, પણ એવું થતું નથી. તો એ દરમિયાન અહીંયાથી નીલ બોરે જે સમજૂતી આપી હતી એને સમજાવવા માટે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એવું વિચારે છે કે જો પાર્ટિકલને વેવ નેચર પણ દર્શાવેલું હોય તો આ જે ઇલેક્ટ્રોન છે એ સામાન્ય રીતે અહીંયા એક તરંગ સ્વરૂપે ગતિ કરતો હોવો જોઈએ. અને જો તરંગ સ્વરૂપે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો આ રીતે એક તરંગ સ્વરૂપે પોતે એક પથ બનાવી શકે છે કે જેમાં ઇલેક્ટ્રોન અહીંયા તરંગ સ્વરૂપે જાય છે, અને તરંગ સ્વરૂપે જતો ઇલેક્ટ્રોન અહીંયાથી ફરતો ફરતો જ્યારે પાછો આવે ત્યારે પોતાના મૂળ માર્ગે પાછો આવે અને ફરીથી એના જ પથ ઉપર પાછો ફરીથી ગતિ કરવા માંડે. તો મતલબ એક ચોક્કસ પથ ઉપર જ ઇલેક્ટ્રોન ગતિ કરે છે એવું આપણે કહી શકીએ છીએ. અને ચોક્કસ પથ ઉપર જ જો ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય કે જેમાં પરમાણુના કેન્દ્રથી એનું અંતર r જેટલી ત્રિજ્યા હોય અને એને એ દરમિયાન વર્તુળાકાર માર્ગે કાપેલું અંતર ડિસ્ટન્સ જો l જેટલું લેવામાં આવે તો એ l જેટલું જો લેવામાં આવે તો 2 પાઈ r જેટલું છે હું કહી શકું કે જેમાં 2 પાઈ rની વેલ્યુ અહીંયા જે ઇલેક્ટ્રોન દર્શાવેલો છે એ ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરતો કરતો પોતે વેવ ફોર્મમાં પાછો આવે છે તો એક વર્તુળાકાર માર્ગ પૂરો કરે છે, ફરી પાછો ગતિ કરતો કરતો આવે છે. આવા સતત ગતિ કરતા હોય છે અને સતત ગતિ કરતો જે ઇલેક્ટ્રોન છે એના કારણે આવા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે કેટલી બતાવી શકીએ છીએ? n જેટલી દર્શાવી શકીએ, જેની તરંગ લંબાઈ આપણે n લેમ્બડા તરીકે દર્શાવી શકીએ છીએ. તો આની અંદર આપણને એવું કહેવા માંગે છે કે જે ઇલેક્ટ્રોન અહીંયાથી વર્તુળાકાર માર્ગે કેન્દ્રની આજુબાજુ ચોક્કસ અંતરે ગતિ કરે છે એ ઇલેક્ટ્રોન જો ઉર્જા ગુમાવતો ન હોય તો એને
કેન્દ્રથી આર જેટલા અંતરે વર્તુળાકાર માર્ગે ગતિ કર્યા દરમિયાન જે અંતર કાપેલું છે એલ જેટલું ડિસ્ટન્સ એ વર્તુળનો પરિઘ અહીંયા આપણને જે બતાવ્યો છે મુજબ 2πr જેટલો થાય અને એ n લેમ્બડા જેટલો દર્શાય છે. એમાં આપણી પાસે જે સમીકરણ છે એનો અહીંયા યુઝ કરી શકે છે. લેમ્બડા અહીંયા આપણી પાસે સૂત્ર છે, પરંતુ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અહીંયાથી સૂત્ર કરતાં બનાવી દો. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. ધેરફોર આની અંદર જો કિંમત મૂકીએ 2πr ઇઝ ઇક્વલ ટુ nh/mv. mvને આ બાજુ લાવી દો. ધેરફોર mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π છે, જે બોર ક્વોન્ટાઇઝેશન તરીકે દર્શાવે છે. જેના વિશે માહિતી કોણે આપી હતી? આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપી હતી. જે નીલ બોર એ દરમિયાન નથી સમજાઈ શક્યો. તો અહીંયા n શું છે? માત્ર એમણે તો એવું કીધું કે h/2πના પૂર્ણ ગુણાંકના સ્વરૂપે જોવા મળતો હોય છે. તો n અહીંયા શું કહે છે કે જે વર્તુળાકાર માર્ગે અહીંયાથી જે ઇલેક્ટ્રોન ગતિ કરતો જાય છે, ઇલેક્ટ્રોન ચોક્કસ પથમાં ગતિ કરતો હોય છે અને એ એક તરંગ સ્વરૂપે ગતિ કરે છે. અને તરંગ સ્વરૂપે ગતિ કરતો ઇલેક્ટ્રોન જો હોય તો એ પોતે ઉર્જા ગુમાવતો નથી, એટલા માટે વેવ નેચર દર્શાવે છે હોઈ શકાય. સાથે સાથે ઇલેક્ટ્રોન તો ફંડામેન્ટલ પાર્ટિકલ છે, તો પાર્ટિકલ છે તો મતલબ એ પાર્ટિકલ નેચર પણ દર્શાવે છે. અને એટલા માટે બોર ક્વોન્ટાઇઝેશન પણ શું છે એ જ દર્શાવે છે કે જે ડી બ્રોગલી ઇક્વેશન આપ્યું છે એ બિલકુલ પરફેક્ટ સાચું છે. અને એ જનરલાઇઝ કરી દીધા પછી ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એ પાર્ટિકલ નેચર પણ દર્શાવે છે, વેવ નેચર પણ દર્શાવે છે. અને આ જનરલાઇઝ કર્યા બાદ ખબર પડી કે આને તમે કોઈના પણ માટે વાપરી શકો છો. અને એટલા માટે યુનિવર્સમાં બ્રહ્માંડમાં રહેલો દરેકે દરેક ઘટક સૂક્ષ્મથી માંડીને મોટું કદ ધરાવતો એ પાર્ટિકલ નેચર અને વેવ નેચર બંને દર્શાવતો હોય છે. તો આ પ્રમાણેની આપણી જે થિયરી આપેલી છે જેને આપણે ડી બ્રોગલી કન્સેપ્ટ તરીકે નામ આપેલું છે. અને ડી બ્રોગલી કન્સેપ્ટના આ સૂત્રોને તમારા દાખલા માટે પણ યુઝ કરવાનું છે. બરાબર. જેણે દાખલા ગણ્યા હશે, એકમ કસોટીની અંદર ખ્યાલ હશે કે એકમ કસોટીમાં એક એક્ઝામ્પલ પણ આનો આવ્યો હતો ઇલેક્ટ્રોનના વેગ ઉપરથી. ઇલેક્ટ્રોનનો વેગ તમને આપી દીધેલો હતો ત્યાં, અને એ ચોક્કસ વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કેટલી મળે છે એ શોધવાની હતી. એચ તમે પ્લાન્ક કોન્સ્ટન્ટ લઈ લો, એમ ઇલેક્ટ્રોનનું દળ લઈ લો 9.1 × 10⁻31 કિલોગ્રામ જેટલું, અને h ઇઝ ઇક્વલ ટુ 6.626 10⁻34 જૂલ ડેશ સેકન્ડ તમે લઈ લો અને એના પરથી લેમ્બડા શોધી નાખશો એટલે તરંગ લંબાઈની કેટલા એંગસ્ટ્રોમ નેનોમીટર અથવા મીટરની અંદર તમે શોધી શકો છો. તો આ પ્રમાણેનો આપણો સૌથી પહેલો આ એક ડેવલપમેન્ટ કહી શકાય કે જે નીલ બોરે દર્શાવેલા પરમાણુ મોડેલની નિષ્ફળતા તરફ પ્રેરી જાય છે. કેમ? અહીંયા જુઓ, આ નથી સમજાવી શક્યો એ જે ડી બ્રોગલી કન્સેપ્ટ ઉપરથી આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. મતલબ નીલ બોરનો પરમાણુ મોડલ ડી બ્રોગલી કન્સેપ્ટ નથી સમજાવી શક્યો, એ એની એક નિષ્ફળતા પણ દર્શાવે. ઓકે, હવે જે આપણું નેક્સ્ટ આવશે નેક્સ્ટ ડેવલપમેન્ટ, એમાં હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજવાનો, અનસર્ટેનિટીનો પોઈન્ટ સમજવાનો, અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવા પ્રયત્ન કરશું કઈ રીતે આવી શકે છે. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.